નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। તો પોરબંદરની શાળામાંથી એક બ્રેકિંગ ન્યૂઝ અત્યારે હાલ તો સામે આવી રહ્યા છે। પોરબંદરમાં અંગ્રેજી શાળાના શિક્ષકોને છૂટા કરવાનો મામલો સામે આવ્યો છે। તો એમકે ગાંધી સ્કૂલમાંથી અચાનક જ 25 શિક્ષકોને છૂટા કરાયા છે। તો 25 શિક્ષકોને અચાનક છૂટા કરાતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે। શિક્ષકોની તાત્કાલિક ભરતી માટે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારીને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા તેનો ઘેરાવ કરવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવી। તો જિલ્લા શિક્ષણ અધિકારી પર બંગડીનો ઘા કરીને તેનો વિરોધ કરાયો છે। પોલીસે એનએસયુઆઈના 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે। તો પોરબંદરની આ શાળાનો જે મામલો સામે આવ્યો, જેમાં એમકે ગાંધી સ્કૂલમાંથી અચાનક જ 25 શિક્ષકોને છૂટા કરાયા છે। આ મામલે શિક્ષકોની તાત્કાલિક ભરતી માટે એનએસયુઆઈ દ્વારા બંગડીના ઘા કરીને વિરોધ કરવામાં આવ્યો છે, રજૂઆત કરાઈ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીને એનએસયુઆઈના કાર્યકરોએ ઘેરી લીધા હતા અને તેમની સામે રજૂઆત કરી હતી। પોલીસે એનએસયુઆઈના 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે। તો હાલ તો 25 શિક્ષકોને અચાનક છૂટા કરાતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે। ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તે અનુસાર ભાવનગરમાં આગનો બનાવ સામે આવ્યો છે। તો સાંધિયાવાડ વિસ્તારમાં આગની ઘટના બની છે। મીરા ઇલેક્ટ્રિક નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી। ભાવનગરમાં એક ઇલેક્ટ્રિકની દુકાનમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે। તો ગીચ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અહીં બનાવને પગલે ફાયરનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો। હજારો લીટર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવાયો છે। તો આગમાં 6 થી 7 લાખનો ઇલેક્ટ્રિક સામાન બળીને ખાખ થઈ ગયો હતો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। તો ગીચ વિસ્તારમાં આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ છવાયો હતો। આગમાં 6 થી 7 લાખનો ઇલેક્ટ્રિક સામાન બળીને ખાખ થયો છે। તો બોટાદથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। વાત કરવામાં આવે બોટાદની, તો હાલ અત્યારે જે રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, હોયાળા ગામની સીમમાં દીપડો દેખાયો છે। તો ગધેડાના હરી પર હોયાળાની સીમમાં દીપડાએ દેખા દીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદથી અહીં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો છે। તો દીપડો હોવાના સમાચાર મળતા લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા। ગઢડા આરએફઓએ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। બોટાદમાં અહીં હોળાયા ગામની સીમમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો છે। તો હરિપર હોળાયાની સીમમાં દીપડાએ દેખા દીધા, ત્યારે આ વાતની આરએફઓએ પુષ્ટિ પણ કરી છે। ગ્રામજનોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો। દીપડો હોવાના સમાચાર મળતા જ લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા। તો ગધેડા આરએફઓએ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી છે। ગીર સોમનાથના ઉનાના અહેમદપુર માંડલી ચોક પાસે તોડકામ મામલે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે સરકાર અને ગૃહમંત્રીને આડે હાથ લીધા હતા। ત્યારે તેમણે કહ્યું કે તોડકાંડને 1 મહિનો વીતવા છતાં મુખ્ય આરોપી પીઆઈ અને એએસઆઈ પકડાયા નથી। તો તેમજ તેમણે ભાજપમાં જવાને લઈને સવાલ પૂછતા કહ્યું હતું કે હું કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સાથે છું, જેના ઉપરથી સમજી જાઓ કે હું કોના સાથે રહીશ। ગૃહ વિભાગને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને પ્રકારની ઘટના રાજ્યમાં પહેલીવાર બની છે। આમાં તો સરકારનું નાક કપાણું છે। સરકાર ખુદનું નાક કપાણું છે। સરકારે પોતાના નાકને બચાવવા માટે પણ આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી।
રાજકોટમાં જસદણના ફૂલઝર ગામે ચોરી થયાની ઘટના બની હતી, જેમાં પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અન્ય એક આરોપી ફરાર થતા પોલીસ આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા 56,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. સુરત મહાનગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તો બજેટની કુલ રકમ 8,718 કરોડ છે, જેમાં કેપિટલ બજેટ 4,121 કરોડ છે. તેમજ આ બજેટમાં કોઈપણ પ્રકારના કરનો દર વધારવામાં આવ્યો નથી. આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક 5,000 કરોડથી પણ વધુનો રખાયો છે. તો ખાસ કરીને આ વર્ષના બજેટમાં ઇકો ટુરિઝમ, હેલ્થ, ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલાઇઝ વેસ્ટ ડિસ્પોઝેબલ જેવા કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. આમાં 8,718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે. કેપિટલ એક્સપેન્ડિચરમાં 1,121 કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે, એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી, સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. તો સીઈટી ટેસ્ટને લઈને ભાવનગર વિરોધ પક્ષે સાધારણ સભામાં વોકઆઉટ કર્યું હતું. ખાનગી શાળાઓને ટક્કર આપવાને બદલે સરકારી શાળાઓમાંથી જ સારા વિદ્યાર્થીઓ શોધીને ખાનગી શાળાને આપવા એટલે કે સીઈટી એક્ઝામના આક્ષેપ વિપક્ષે કર્યા છે. તો હાલ તો ભાવનગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડની બેઠકમાં વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યારે ખાનગી શાળામાં જનાર વિદ્યાર્થીઓને 20,000 જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે, જ્યારે સરકારી શાળાના વિદ્યાર્થીઓને 5,000 જ સ્કોલરશીપ અપાય છે. તો કોંગ્રેસે કહ્યું કે સરકાર ખાનગીકરણ કરવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર વાસ્તવિક છે. ભાવનગરની આ સરકાર છે એ કોર્પોરેશનની સ્કૂલ, સરકારી સ્કૂલના બાળકો પછી જિલ્લા પંચાયતને કે કોર્પોરેશન એને હું એવું માનું ધીમે ધીમે બંધ કરવાની વાત છે અને ખાનગીને પ્રોત્સાહન આપવાની. સીઈટી ટેસ્ટ આવે છે જે સરકારે બહાર પડી છે, ધોરણ 5 અને 8ના વિદ્યાર્થી દઈએ એમાં મેરિટ આવે તો વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં જવું હોય તેને વર્ષે 20,000 રૂપિયા સરકાર આપે છે. હોસ્ટેલ સ્કૂલ કે સૈનિક સ્કૂલમાં જવું તો એનો ખર્ચો સરકાર ઉપાડે છે. એનો મતલબ સ્પષ્ટ થાય છે, સરકારી સ્કૂલમાં રહેવું તો એનો 5,000. શા માટે ભાઈ? સરકારી સ્કૂલમાં રહીને 20,000 તમે આપો ને તો સરકારી સ્કૂલને પ્રોત્સાહન મળશે. એનો મતલબ દર વર્ષે આ વર્ષે ભાવનગરમાંથી 2 ક્લાસના વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં ગયા. કોંગ્રેસને માત્ર વિરોધ કરવા સિવાય કોઈ કામ હોતું નથી. ક્યારેક પ્રજાલક્ષી એકાદું કામ કર્યું હોત તો કોંગ્રેસની આ દશા ન હોત. એકમાત્ર સભ્ય છે, પણ ખોટો અને સાચી બાબતમાં વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ, પણ ખોટી બાબતમાં વિરોધ કરીને પોતાની જાતને, કોંગ્રેસને નીચી બતાડી રહ્યા છે. સરકારશ્રીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી જે રીતે શૈક્ષણિક કાર્યોમાં શિક્ષણ માટે સરકાર જે જાગૃતિપૂર્વક કામ કરી રહી છે એને અભિનંદન આપવા જોઈએ. સુરતના ઉમરપાડામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો છે. તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો ઉમરપાડાના ઉમરઝર ગામે સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. અહીં ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. તો બુટલેગરો દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલા જ ત્યાં પોલીસ ત્રાટકી હતી. દારૂ અને બિયર મળીને કુલ 9,636 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે. તો દારૂના જથ્થા સાથે પોલીસે કુલ રૂપિયા 19.9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અહીં બુટલેગરો દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલા જ ત્યાં પોલીસ ત્રાટકી અને પોલીસે દારૂ અને બિયર મળીને કુલ 9,636 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તો અહીં ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ પોરબંદર હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તો હાલ તો અકસ્માતને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો નવાગઢ બ્રિજ પાસે બાઇકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. રાજકોટમાં રાજકોટ પોરબંદર હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની, જેમાં ચાલુ બાઇકે નીચે પટકાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું છે.
ઘટનાને પગલે ત્યાંના સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જેતપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા કમકવાર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં નવાગઢ બ્રિજ પાસે બાઇકનું ટાયર ફાટતા આ ઘટના બની છે. તો ચાલુ બાઇકે નીચે પટકાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું છે. જેતપુર પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. તો રાજકોટમાં રાજકોટ પોરબંદર હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. ભાવનગરથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો હાલ જેવી રીતે ભાવનગરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. શહેરભરમાં આવેલ બાપાની મઢુલીઓએ શણગારવામાં આવી છે. તો ઠેર ઠેર પ્રસાદ વિતરણ તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અહીં બાપાની મઢુલીઓને વિવિધ રીતે શણગારવામાં આવી છે. ગુરુ આશ્રમ બગદાણા તીર્થધામમાં પણ ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. તો ભાવનગરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેક ઠેકાણે હાલ તો બાપાની મઢુલીઓને શણગારવામાં આવી રહી છે. ઠેર ઠેર પ્રસાદ વિતરણ પણ થઈ રહ્યું છે તેમજ મહાપ્રસાદનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ આશ્રમ બગદાણા તીર્થધામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અહીં શહેરભરમાં આવેલ બાપાની મઢુલીઓને વિવિધ રીતે શણગારવામાં આવી છે. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે પીઆઈ તરેલ ભટ્ટ વિદેશ નાસી ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લુકઆઉટ નોટિસ ઇસ્યુ જાહેર કરાશે અને સમગ્ર ઘટનામાં દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની અટકળો પણ સેવાઈ રહી છે. તેમજ સમગ્ર મામલે એસઓજી કચેરીમાંથી થયેલા ફોનની ડિટેલમાં તપાસ કરવામાં આવશે. ત્યારે એટીએસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની કામગીરી માટે પાવરલાઇન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે આ કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી કંપની સામે પડતર પ્રશ્નો સામે લડત લડી રહ્યા છે. તેમજ આ કંપનીમાં 140 જેટલા કર્મચારીઓને કોઈપણ નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે. આ બાબતે અખિલ ભારતીય સફાઈ મજદૂર જામનગરના પ્રમુખે જણાવ્યું કે કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, સાથે જ પીપીએફ ચૂકવાતું નથી. કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. તો મહાનગરપાલિકાના ચોક્કસ અધિકારી પણ આ ભ્રષ્ટાચાર કૌભાંડમાં સામેલ છે, જેને લઈને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જામનગર શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન ઓફ વેસ્ટનું કામગીરી કરનાર 2 કંપનીઓ છે. તે પૈકીની એક કંપની પાવરલાઇનના બારામાં આજરોજ કેટલાક એમના જૂના કર્મચારીઓએ ધરણા પર બેસવાની બધી વાત મારા ધ્યાનમાં આવેલ છે. આ બાબતે જરૂરી તપાસ કરાવી આ બાબતનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. આજે અમે પાવરલાઇન કંપનીના જે ધરણાનો પ્રોગ્રામ કરેલ છે, અમે આજે છેલ્લા 1 વર્ષથી પાવરલાઇન કંપનીના માલિકને તથા અધિકારીઓને, કોર્પોરેશન જે ખરેખર મેન માલિક છે એ લોકોને અમે આ કામદારોની રજૂઆત કરી છે કે ભાઈ આ લોકોના જે મેન મુદ્દો પગાર સ્લીપ, પછી ઈપીએફના પૈસા જે કાપી લેવામાં આવે છે પણ એમના ખાતામાં જમા કરવામાં આવતા નથી. પછી જે લોકોને નોટિસ દીધા વગરના છૂટા કરી દીધા છે અને એ આજ 10-10, 12-12 વર્ષ નોકરી કરતા હોય અને 1 કે 2 દિવસ નો આવે એટલે છૂટા કરીને ટર્મિનેશન લેટર દીધા વગર છૂટા કરી નાખે, એવી અમે રજૂઆત કરી છે. પણ ન તો સરકારી કર્મચારીઓ અમારા જે અધિકારી છે વરણવા સાહેબ કે કોઈ અમારું સમાધાન કરવા માંગતા નથી, કે મનોજ પરીખને બોલાવીને કોઈ જાતનું સમાધાન કરવા માંગતા નથી. આજે પગાર સ્લીપ માંગવાનું કારણ એક જ છે કે અમરેલીના રાજુલામાં માનવ રહેણાંકમાં દીપડો આવી ચડ્યો હતો. વારંવાર દીપડા અને સિંહ રાજુલા વિસ્તારમાં આવતા લોકોને મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. રાજુલા શહેરમાં છતડિયા નજીક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલમાં બીજા માળે દીપડો આવી ચડ્યો હતો. જ્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવતા દીપડો નાસી છૂટ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગરની જીજી હોસ્પિટલની લોબીમાં શ્વાન ઝઘડતા હોય અને મસ્તી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગમાં વધુ દરવાજા હોવાથી પશુઓ હોસ્પિટલમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે વાયરલ વિડીયો અંગે તંત્ર દ્વારા ચકાસણી કરી જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે. તેમજ જવાબદાર કર્મચારીને આર્થિક દંડ કરવામાં આવશે. બાબતમાં સિક્યોરિટીને બોલાવીને ફરીથી આપણે બધાને કોશિશ કરશું કે એ લોકો એમનું સજગ રહે દરેક જગ્યાએ અને આ એન્ટ્રી ના થઈ શકે. અને ડિસિપ્લિનરી એક્શન તરીકે સિક્યોરિટીની જવાબદારી છે જેમાં ફેલ ગયા છે એટલે એમાં ઉપર પગલાં લઈશું. વિસ્તારમાં હીરાની ઓફિસમાં પરચુરણ કામ કરતા ઈસમે 12 ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. તો અહીં વાત કરવામાં આવે તો સુરતની આ ઘટના સામે આવ્યું, જેમાં છેડતી કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓને લઈને ઘટના સામે આવી છે. તો તેમાં ઈસમ વારંવાર શાળાની બહાર વિદ્યાર્થીનીની છેડતી કરતો હતો. જોકે બીજા દિવસે આ ઈસમ વિદ્યાર્થીનીની છેડતી કરવા માટે આવ્યો હતો. જ્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં. ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતા આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે. તો પત્રમાં ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું છે કે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ કોંગ્રેસના હોવાથી તે ભાજપના મતદારવાળા વિસ્તારમાં વિકાસના કામો પૂર્ણ ન કરતા હોવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી કેશુભાઈ પંચાળા દ્વારા ગામને વિકસિત બનાવવા માટે સરપંચ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લઈને આક્ષેપો કર્યા છે. જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. શું કહેશો? એની અંદર રાણપુર ગ્રામ પંચાયત દ્વારા જે લીકેજ હોય પાણી લાઈન એ ખાડો 3 દાન ખોદવામાં આવે છે. હલકી કક્ષાના પેપર વાપરે છે અને તાત્કાલિક તૂટી જાય છે. એટલે ખોટા બિલ 3 દાન ખાડો ખોદીને ખોટા બિલો બનાવે છે. અને એ સિવાય બીજી ઘણી વસ્તુ મને જાણવામાં આવી છે, પણ પ્રૂફ સહિત આવશે એટલે હું બીજી રજૂઆત કરવાનો છું. રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ ઉપર રામપીરના મંદિર પાસે અકસ્માતમાં પિતા પુત્રના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ આપણી સામે આવી ચૂક્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ટેન્કર ચાલકની ડાબી બાજુએથી પસાર થઈ રહેલા પિતા પુત્ર બાઇક ઉપર કાબુ ગુમાવે છે અને જેના કારણે તેઓ ટેન્કરના ટાયરની નીચે આવી જતા તેમના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજે છે. તો મૃતકોના સ્વજનોએ આરએમસી તંત્ર અને પોલીસના ટ્રાફિક શાખા તંત્ર સામે સવાલો ઉભા કર્યા. તેમણે કહ્યું કે ઘટના સ્થળે ગટર પણ ઉભરાય છે અને ગટરના પાણીના કારણે બાઇક ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને આ ઘટના બની હતી. સાથે જ હેવી વાહનોના અવરજવરને લઈને પણ ટ્રાફિક પોલીસ પર સવાલો ઉભા થયા છે. પાણી છે એમાં સાહેબ આપણે ના નથી પાડતા, બરોબર, પણ ડમ્પર ચાલક છે એને ખબર હોવી જોઈએ ને કે અહીંયા પાણી છે, એને સ્પીડ ધીરી રાખવી જોઈએ. આમાં કોકના ઘર ઉજળી ગયા, કોક બાલ બચ્ચા વીરા ભૂખા રહી જાય છે. આ ખરાબ પરિસ્થિતિ એના ઘર ઉપર ઊભી થઈ છે. એના માટે થઈ અને ખાસ સરકારમાં અને ડમ્પરવાળા ભાઈનું જે કાંઈ હોય અને જે કાંઈ ન્યાય હોય, ઉચ્ચમાં ઉચ્ચ ન્યાય, સારામાં સારો ન્યાય આ માણસોને મળવો જોઈએ. 22-23 વર્ષનો છોકરો 5 મહિના પહેલાં જ એન્જિનિયરિંગ કરીને LLTમાં નોકરીએ ચડ્યો છે અને એનો બાપાઈ જુવાન જોત છે. 2 ઘરનો ભાર અકાલે છે, ઘરના ભાર અકલવાવાળા વયા ગયા. નાનો બાબો છે હજી કોલેજમાં BBA કરે છે, ભણે છે. હવે આની માટે તો અત્યારે આપ તૂટી ગયું. હું કહું રોડ રસ્તા ખરાબ, એવું આપણે રાજકોટ સિટી નહીં, ઓલ ગુજરાતમાં રોડ રસ્તા ખરાબ હોય, ભાઈ એનો મતલબ એવો થોડો ગમે એની ઉપર ગમે એ વાહન ચડાવી દેવામાં આવે. સમાજની એક જ માંગ છે, આ લોકોને પૂરતો ન્યાય મળે અને આવા વાહન જે પૂર ઝડપે હાલે છે
અમે ઉદયભાઈ ધારાસભ્યને રજૂઆત કરી છે કે સાહેબ આ વાહન આવા બંધ કરાવો, જેથી કરી આવી ઘટનાઓ ન બને અને આ લોકોને પૂરતો ન્યાય મળે. ખાસ તો ક્યાંક રસ્તો જે છે રસ્તો પણ ક્યાંક એવો હતો કે જે રસ્તો જ્યાં સતત પાણી ભરાયેલું રહે છે રસ્તો એને લઈને શું કહેશો આપ? એને લઈને તો અમે મહાનગરપાલિકામાં જાણ કરી છે, જેથી કરીને આ કચરાના ઢગલા થાય છે એ વહેલી તકે બંધ થાય એવી પણ અમારી માંગણી છે. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.